जय स्वामीनारायण। चैप्टर 7 11 कॉमर्स में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज अपने चैप्टर 7 भारतीय अर्थतंत्र ની અંદર જોઈએ કે ભાઈ પ્રાચીન સમયમાં આપણો દેશ સોને की चिड़िया તરીકે ઓળખાતો હતો, એટલે કે જહોજલાલીથી સમૃદ્ધ દેશ ગણાતો હતો। પ્રાચીન ભારત હિન્દુસ્તાન કહેવાતું, જેમાં વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય। ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું, સુસજ્જ હતું, વિશ્વમાં ખેતીની વિવિધતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો। ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો। પ્રાચીન સમયમાં આપણા ભારતનો કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ચા, કોફી, સુતરાઉ કાપડની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ નિકાસ ક્ષેત્રે ભારત અગ્રેસર હતું। વિદેશ જવાની અગવડો હોવા છતાં પણ ભારતીય વેપારીઓ જળ માર્ગે વિશ્વના દેશોની અંદર ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, સુતરાઉ કાપડ આ બધાનો વેપાર કરી અઢળક નાણાં મેળવતા હતા। એટલે પ્રાચીન સમયની અંદર આપણું ભારતીય તંત્ર એ જહોજલાલીથી સમૃદ્ધ હતું અને ભારતનો સમૃદ્ધ વેપાર જોઈ ભારતમાં જુદી જુદી વિદેશી પ્રજાનું આગમન થયું। તો પ્રાચીન ભારતના અર્થતંત્રમાં રોજગારી, પ્રાચીન ભારતમાં વસ્તીનો મોટો ભાગ ખેતી ઉપર આધારિત હતો, ગ્રામીણ અર્થતંત્ર ઉપર આધારિત હતો। તો એમાં ખેતી, પ્રાચીન ભારતની ખેતી વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી। ગ્રામ્ય વસ્તીની જરૂરિયાતની વસ્તુ અનાજ, શાકભાજી, ફળફળાદી ખેતીજન્ય ચીજવસ્તુનું ઉત્પાદન કરી પશુપાલન તેમજ કપડાં અને જૂતાના ગૃહ ઉદ્યોગોનો પણ ભારતમાં એક વિકાસ થયો હતો। ઉદ્યોગોની અંદર 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર એક મહાન દેશ હતો, જેમાં સુતરાઉ કાપડ અને મલમલના કાપડની નિકાસ કરતો દેશ હતો। આ ઉદ્યોગો કાચું રેશમ, ગરમ કાપડ, ગળી, તાડપત્રીઓ, મૂર્તિઓ વગેરે વસ્તુઓનું ઉત્પાદન અને નિકાસ એ ભારતીય કરતો હતો। તો આપણો ભારત દેશ એ જહોજલાલીથી સમૃદ્ધ દેશ હતો। ખેતી ક્ષેત્ર એ આગવું સ્થાન ધરાવતું હતું। પ્રાચીન ભારતની ખેતી સમૃદ્ધ હતી। તો પ્રાચીન સમયની અંદર આપણા ભારતના સેવાની અંદર આપણે જોઈએ કે વિવિધ ચિહ્નોવાળા સિક્કાઓ બનાવી વિવિધ પ્રકારની વેપારી ગતિવિધિઓ દ્વારા આજે શહેરી વિકાસની અંદર કામ કરવા માટે આવ્યા હતા। ભારત આર્થિક સમૃદ્ધિવાળો દેશ હતો। મુગલ સામ્રાજ્ય ભારતમાં ગ્રીક, શક, કુષાણ, પલ્લવ અને હુણ પ્રજા આવી। ત્યારબાદ મુગલો, અફઘાનો અને તુર્કો આવ્યા। એના પછી પોર્ટુગીઝો, ડચ, વલંદાઓ, અંગ્રેજો અને ફ્રેન્ચો ભારતની અંદર આવ્યા। પણ ભારતીય અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વિશ્વની આવકના 25% હતી। પણ 1700ની સાલની અંદર ઔરંગઝેબનું શાસન આવ્યું ત્યારે ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ ગઈ હતી। એટલે એ સમયે સુવર્ણ કાળ વર્તાતો હતો ભારતીય અર્થતંત્રનો। તો ભારત એ પ્રાચીન સમયમાં સોને કી ચિડિયા તરીકે ઓળખાતો દેશ હતો। તો આજે ભારતીય અર્થતંત્ર આપણે જોઈએ કે વિકાસશીલ અર્થતંત્ર છે। વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? મિત્રો, તમે 10મામાં ભણીને આવે વિકાસશીલ અર્થતંત્રની વ્યાખ્યા। વિશ્વ બેંક 2005ના વિકાસ અહેવાલ પ્રમાણે જે દેશોની માથાદીઠ આવક $735થી ઓછી હોય એને આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે। તો આજે ભારત એક વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ધરાવે છે। ભારત એક વિકાસશીલ અર્થતંત્ર છે, વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે, પણ વધતી જતી વસ્તી
કે જે આજે દેશના વિકાસને ભરખી જાય છે, એટલે આપણો દેશ જશે થઈ એની એ પરિસ્થિતિમાં છે. તો આર્થિક વૃદ્ધિ 1950 થી 51 થી 1990-91ની વાત છે. એ સમયગાળાની અંદર ભારતીય આર્થિક વૃદ્ધિનો દર એ માત્ર 3.5% હતો, જે વધીને 6.8% થયો. એટલે આર્થિક વૃદ્ધિનો દર આજે 5%થી નીચો રહેવા પામ્યો છે. એટલે આર્થિક વૃદ્ધિના વલણ વિકાસમાં ભારતીય અર્થતંત્રનું એક લક્ષણ ગણી શકાય. રાષ્ટ્રીય આવક, વિશ્વના અન્ય દેશોની રાષ્ટ્રીય આવકની સરખામણીમાં આપણી રાષ્ટ્રીય આવક ઘણી નીચી છે. પણ ધીમે ધીમે આપણે પ્રાથમિક ક્ષેત્ર ઉપર ભારણ ઘટ્યું અને માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એટલે આપણે જોઈએ કે ભાઈ ભારતીય અર્થતંત્ર એ ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. સેવા ક્ષેત્રની અંદર સતત વધારો થયો છે. એ ખેતી ક્ષેત્રનો હિસ્સો આજે જોઈએ કે ભાઈ ઘટીને 13.9% થઈ ગયો છે. ઉદ્યોગોનો વધીને 20.1 છે અને સેવા ક્ષેત્રમાં 59.9 છે. તો આપણા ભારતીય અર્થતંત્રના માળખાને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. જેની અંદર આપણે જોઈએ કે આપણે કહી શકીએ કે ભારતીય અર્થતંત્ર ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. કારણ કે આજે ખેતી ઉપર ભારણ ઘટ્યું છે. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, વન સંવર્ધન અને કાચી પેદાશોનું એકત્રીકરણનો સમાવેશ થાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી વિકાસ સાધ્યો. એને પરિણામે દ્વિતીય અને તૃતીય ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એટલે કહીએ ભાઈ ભારતીય અર્થતંત્ર ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. માથાદીઠ આવક, માથાદીઠ આવક આપણી નીચી છે. વિકસિત દેશોની સરખામણીમાં આપણો ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આપણી માથાદીઠ આવક $240 હતી, અત્યારે $530 છે. 1990-91ના આર્થિક સુધારાની અંદર માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ છે. જે દર આર્થિક સુધારા બાદ લગભગ 5.5% થવા પામ્યો છે. એટલે માથાદીઠ આવકમાં વૃદ્ધિ વિકસિત દેશોની માથાદીઠ આવકના સંદર્ભમાં આપણે હજુ ઘણા નીચા છીએ. એટલે આપણી માથાદીઠ આવક અત્યારે $530 છે. રોજગારી, બેરોજગારી એ વિકસતા દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. તો આજે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, તો ભારતની અંદર પ્રાથમિક ક્ષેત્રમાં 72.1% લોકો હતા 50-51માં, ઔદ્યોગિક ક્ષેત્રમાં 10.6 હતા અને સેવા ક્ષેત્રમાં 17.3 હતા. જે પ્રમાણ વધીને 48.9, 24.9 અને 26.9 થયું છે. પણ આજે બેરોજગારી સમસ્યા એક વિકટ સમસ્યા છે. બેરોજગાર કોને કહેવાય? કે જે વ્યક્તિ કામ કરવાની લાયકાત અને વૃત્તિ ધરાવતો હોય, કામની શોધમાં હોય, બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, પણ જો તે કામ મેળવી શકતો ના હોય તો આપણે એને બેરોજગાર અથવા બેકાર કહીએ છીએ. તો આજે બેરોજગારી સમસ્યા પણ એક વિકટ સમસ્યા છે. એટલે આજે જોયું કે ભાઈ રોજગારી, કૃષિ ઉપર અવલંબન, આજે કૃષિ ઉપર ભારણ વધારે છે. દેશના આજે 70% લોકો રોજગારી માટે ખેતી ઉપર આધાર રાખે છે. એ પ્રમાણ આજે ઘટીને 2013-14માં 50% થયું. રાષ્ટ્રીય કૃષિ ક્ષેત્રનો હિસ્સો 14% જેટલો થયો છે. એટલે હજુ આપણે જોઈએ કે ભાઈ રોજગારીની દ્રષ્ટિએ ખેતી ઉપર ભારણ વધારે છે. વસ્તી વૃદ્ધિ, આજે ભારત વસ્તી વૃદ્ધિની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ ઝડપી વધારો થઈ રહ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે. ભારતનું સ્થાન ચીન પછી બીજા ક્રમે છે. એટલે આજે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 2.5% જેટલો હતો. આજે આપણે જોઈએ ઘટીને 1.9 થયો છે. તો
તો આઝાદી પછી 1951ની અંદર ભારતની વસ્તી 36.1 કરોડ હતી, જે પ્રમાણ આજે આપણે જોઈએ આઝાદી પછી 2011ની અંદર એવી 121.2, એટલે વસ્તી વૃદ્ધિનો દર 1.5% જેટલો રહેવા પામ્યો છે. એટલે અન્ય દેશોની સરખામણીમાં જે જોઈએ કે ભાઈ ભારતની વસ્તી ઊંચી છે. પાયાની સુવિધાઓનો વિકાસ, પાયાની સુવિધાનો વિકાસ પણ ઓછો છે. આપણે પાયાની સુવિધાની અંદર આપણે જોઈએ તો વીજળીની સુવિધા, શિક્ષણ, વાહન વ્યવહાર અને સિંચાઈ. તો પાયાની સુવિધાની અંદર આજે વીજળી 1950-51ની અંદર વીજ ઉત્પાદન 2300 મેગાવોટ હતું, જે વધીને 2011-12માં 2.43 મેગાવોટ થયું છે. એટલે વિકાસ ઊંચો સિદ્ધ કર્યો છે. શિક્ષણમાં આપણે જોઈએ કે ભાઈ આજે 20 યુનિવર્સિટીઓ હતી ભારતમાં અને 500 કોલેજો હતી, જે આજે વધીને 719 યુનિવર્સિટીઓ છે અને 35,000 કોલેજો થઈ છે. સાક્ષરતાનો દર 1950-51માં 18.33% હતો, 2001માં વધીને 65.38 થયો અને 2011માં 73% રહેવા પામ્યો છે. એટલે આજે આપણે શિક્ષણની સગવડો વધી, શિક્ષણનો વ્યાપ વધ્યો. વાહન વ્યવહાર આજે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. 65,000 કિલોમીટર લાંબુ રેલવે નેટવર્ક છે, 48.6 કિલોમીટર લાંબા રસ્તાઓ છે. એટલે આજે જોઈએ કે ભાઈ વાહન વ્યવહાર આપણા દેશની એક શરીરની નસો સમાન છે. જેમ ધમની અને શિરા કે જેની અંદર લોહીનું સતત પરિભ્રમણ ચાલુ હોય છે અને આપણે જીવંત રહી શકીએ છીએ, એમ આ વાહન વ્યવહાર રૂપી નસો પણ વિશ્વના સમગ્ર અર્થતંત્રને ફરતું રાખે છે. એટલે આપણે જોઈએ કે ભાઈ આ પણ એક વાહન વ્યવહારની સુવિધાઓ પણ વધી છે. કે ભાઈ 1770માં બંગાળમાં જે દુષ્કાળ પડ્યો એ છેલ્લો દુષ્કાળ હતો. એ સમયે 5મા ભાગના લોકો બંગાળમાં ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. આજે દુનિયાના કોઈ પણ ભાગની અંદર કુદરતી આપત્તિ આવે ત્યારે આપણે વાહન વ્યવહારની સગવડોને પરિણામે સમયસર રાહતની કામગીરી પહોંચાડી લોકોને મૃત્યુના મુખમાં ધકેલાતા આપણે બચાવી શકીએ છીએ. પણ જ્યારે 1770માં દુષ્કાળ પડ્યો બંગાળની અંદર, ત્યારે વાહન વ્યવહારની સગવડોનો વિકાસ થયો નહોતો, એટલે સમયસર રાહતની કામગીરી પહોંચાડવી મુશ્કેલ હતી. સિંચાઈની સુવિધા આજે સિંચાઈની સગવડો વધી છે. જે 22.6 મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા હતી, 2012-13માં એ 63 મિલિયન હેક્ટર થઈ છે. એટલે આજે સિંચાઈની સગવડો વધી છે, કારણ કે માનવી આજે નદીઓ પર બંધો બાંધ્યા છે. નદીઓ પર બંધો બાંધી સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવેલી છે. એને પરિણામે આપણે જોઈએ કે ભાઈ આજે આ પરિસ્થિતિની અંદર એક ભારતીય અર્થતંત્ર એક વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ધરાવે છે. નદીઓ પર બંધો બાંધ્યા, બહુહેતુક યોજનાઓ જે કહેવાય છે, એના દ્વારા આપણે જોઈએ કે સિંચાઈ પૂરી પાડવામાં આવે છે. તો આ પ્રમાણે આપણું ભારતીય અર્થતંત્ર એ કેટલાક લક્ષણો ધરાવે છે, જેની આપણે વાત કરી. આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, રોજગારી, કૃષિ ઉપર અવલંબન, વસ્તી વૃદ્ધિ અને પાયાની સુવિધાઓ. પાયાની સુવિધાઓ કે એટલે કઈ સુવિધાઓ? વાહન વ્યવહાર, શિક્ષણ, વીજળી અને સિંચાઈ. વાહન વ્યવહાર, શિક્ષણ, વીજળી અને સિંચાઈની સુવિધાઓ એ પણ આપણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ વધી છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ભારતીય અર્થતંત્ર એ ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આવતા પિરિયડની અંદર ભણીશું.